હેલો વેલકમ એવરીવન। આ વિડિયોની અંદર ધોરણ 12 માં આવતા પ્રકરણ નંબર 5 કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય કે જેને ઇંગ્લિશમાં મેગ્નેટિઝમ અને મેટર કહેવામાં આવે છે એની શરૂઆત કરવામાં આવેલ છે। બેઝિકલી મે 2021 ની એક્ઝામિનેશનમાં બોર્ડ એક્ઝામિનેશન્સમાં અમુક પોર્શન ડિલીટ કરી દીધો છે આ ચેપ્ટરમાંથી। એ કયો છે એ આગળ ઓલરેડી મેં મેન્શન કરેલો છે, જે તમે માર્જિનની અંદર લખી શકો છો। અમુક ટોપિક ડિલીટ કરી દીધા છે, તદુપરાંત ઉદાહરણના અમુક દાખલા અને સ્વાધ્યાયના બી અમુક દાખલા ડિલીટ કરી દીધા છે, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, કારણ કે આટલી વસ્તુ તો તમારે નથી જ કરવાની, રાઈટ, મે 2021 ને ધ્યાનમાં રાખીને। ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધી ચેપ્ટર। ભાઈ દરેક ચેપ્ટરની માફક આ ચેપ્ટર પણ ઇન્ટ્રોડક્શન મતલબ પ્રસ્તાવનાથી જ શરૂ થાય છે। એ પ્રસ્તાવનાની અંદર એ જે ચેપ્ટરનું ટાઇટલ હોય એટલે કે ચુંબકત્વ અને દ્રવ્યની વિશેષ માહિતી મતલબ ઇતિહાસ હિસ્ટ્રી વિશે વાત કરવામાં આવેલ છે। હવે આની અંદર અમુક વસ્તુઓ જે તમે 10મા ધોરણમાં શીખી બી ગયા હતા, રાઈટ, કે મેગ્નેટ નામ, ચુંબક નામ ક્યાંથી આવે, તો મેં અહીં પહેલો જ પોઈન્ટ એવો જ લખેલો છે, ચુંબક શબ્દનો ઇતિહાસ। ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી મેગ્નેટ, રાઈટ, ચુંબકનું નામ આપવામાં આવેલ છે, જેના મતલબ જ્યાં આગળ ચુંબકીય ખનિજો, રાઈટ, Fe3O4 પથ્થર ઈસવીસન 600 પહેલા મળી આવી હતી, રાઈટ। આ બધી ખનિજો ત્યાં આગળ ઓલરેડી હતી જ, પણ પબ્લિકને, રાઈટ, એ ત્યાંના ગ્રીકના લોકોને આ વસ્તુ વિશે ક્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે ત્યાંના ભરવાડો, રાઈટ, એ બી પોઈન્ટ મેં લખેલો છે, આ ટાપુ પર રહેતા ભરવાડોએ ફરિયાદ કરી હતી। બેઝિકલી શું ફરિયાદ કરી હતી કે જ્યારે એ લોકો ચાલતા હતા, રાઈટ, ત્યારે એમના જે પગરખાં શૂઝ હોય, રાઈટ, એમના એ શૂઝમાં ખીલીઓ જે હોય એ જમીન પર ચોંટી જતી હતી, રાઈટ, કદાચ યાદ આવી ગયો હશે। તદુપરાંત જ્યારે એ ઢોર ચરાવવા જાય ત્યારે લાકડીઓ લઈને જાય, ડાંગ, એમાં પણ નીચે લોખંડના ડટ્ટાઓ હોય એ બી ત્યાં આગળ ચોંટી જતા હતા। તો આ વસ્તુઓ વિશે એ લોકોએ કમ્પ્લેન કરી હતી, અને પછી ત્યાંના લોકોએ જ્યારે ડિટેલમાં એનો અભ્યાસ કર્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ તો આકર્ષે છે વસ્તુ, રાઈટ। એટલે એ જે પથ્થર હતો Fe3O4, રાઈટ, એ જે ઓલરેડી મેન્શન કર્યું છે ચુંબકીય ખનિજો જે ત્યાં પહેલેથી હતા, હાલાકી ખ્યાલ પછી આવ્યો હતો એ લોકોને। એનીવેઝ, તો એ વસ્તુ મેં લખેલી છે। આ ટાપુ પર રહેતા ભરવાડોએ ફરિયાદ કરી હતી કે તેમના પગરખાઓની ખીલી તથા તેમની લાકડીઓની આગળના લોખંડના ડટ્ટા જમીન પર ચોંટી જતા હતા, રાઈટ। સો ગ્રીક લોકોએ અનુભવ્યું કે ચુંબકીય પથ્થર Fe3O4 લોખંડના ટુકડાઓને, બેઝિકલી એ જ લોખંડના ટુકડાઓને આકર્ષે છે, રાઈટ। એટલે મેગ્નેટ નામ, ચુંબક નામ આ વસ્તુ પરથી બેઝિકલી આવ્યું હતું, જેનો આઈ થિંક સો તમને મોસ્ટલી ખ્યાલ તો હશે જ। ખ્યાલ હોય કે ના હોય, તમારે આ પોઈન્ટ તો લખવાનો છે, બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી ગિવન યુ ઇન ધી ટેક્સ્ટ બુક। આ વસ્તુ આપેલી છે એટલે જ મેં આગળ મેન્શન કરેલ છે। તદુપરાંત અમુક ઇતિહાસ બી કીધેલો છે કે ભાઈ ચુંબકીય સોયનો બેઝિકલી ઉપયોગ શું હોય। અત્યારે તો આપણને ખ્યાલ છે કે ભાઈ દિશાઓ શોધવામાં, રાઈટ, ટુ ફાઇન્ડ આઉટ ધી ડાયરેક્શન, નોર્થ સાઉથ ડાયરેક્શન, ઉત્તર દક્ષિણ દિશા શોધવી હોય તો તમે ચુંબકીય સોયની મદદ લઈ શકો છો। પણ સૌથી પહેલા એનો ઉપયોગ કોણે કર્યો હતો, તો કે સૌથી પહેલા ઉપયોગ એનો ચાઇનીઝ લોકોએ કર્યો હતો। એ જ પોઈન્ટ છે। સૌપ્રથમ ચુંબકીય સોયનો ઉપયોગ દરિયાઈ મુસાફરી દરમિયાન દિશાઓ શોધવા માટે ચાઇનીઝ લોકોએ કર્યો હતો, રાઈટ। ત્યારબાદ મતલબ અમુક કાફલાઓ પણ, જો ગોબીના રણ મતલબ ગોબી ડેઝર્ટ ને ઓળંગવા માટે પણ ચુંબકીય સોયનો ઉપયોગ કર્યો હતો। કારાવાન્સ મતલબ કાફલાઓએ કર્યો હતો ભાઈ આ વસ્તુનો ઉપયોગ। હા, એટલે બેઝિકલી આ જ હિસ્ટ્રી છે જે અંદર મેન્શન કરેલી છે, અને અંદર મેન્શન કરેલી હતી એટલે જ મેં તમને આ બધી વસ્તુ અહીંયા આગળ લખેલી છે। બાકી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને બી ખ્યાલ છે આ વસ્તુ પૂછાય નહીં। એનીવેઝ, ચુંબકત્વ એ જે શબ્દ છે એ બહુ જૂનો શબ્દ છે, એટલે એની વિશે બી માહિતી આગળ આપેલી છે। એ પોઈન્ટ બી આગળ લખેલો છે કે ભાઈ એ કેટલો જૂનો છે, કેટલો પુરાણો છે। ભાઈ જો અહીં આગળ મેન્શન કર્યું છે કે ચુંબકત્વ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ય છે, અને તે એટલે ચુંબકત્વ પૃથ્વી પર જીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિઓ બાદ જે માનવ જાતની ઉત્પત્તિ થઈ તેના કરતા પણ પુરાણું છે, તેના કરતા પણ જૂનું છે। આ વસ્તુની મતલબ હવે તમને એવું થશે કે સર આ ચુંબકત્વ છે શું, અને એના વિશે કઈ માહિતીઓ આપણે જાણવા લાયક છે, રાઈટ। એની વિશે બી મેં નેક્સ્ટ સ્ક્રીન ઉપર લખેલું છે। પણ સૌપ્રથમ પહેલા આ વસ્તુ કોપી કરી લો, ત્યારબાદ આપણે એ જે ચુંબકત્વ વિશે જે પ્રાથમિક ખ્યાલો આપણને હોવા જોઈએ એ સમજાવું છું આપને, રાઈટ। સો ફર્સ્ટ ઓફ ઓલ નોટ ડાઉન।
ઓકે, સો હવે એ જ ટોપિકની અંદર એટલે ટોપિક 5.1 જ છે, પણ જે મેં તમને કીધું એ પ્રમાણે ચુંબકત્વ વિશે અમુક પ્રાથમિક ખ્યાલો તમને હોવા જોઈએ, રાઈટ? સો એ કયા ખ્યાલો છે એ વિશે લખેલું છે, મતલબ મેગ્નેટિઝમ વિશે જાણીતા કેટલાક ખ્યાલો નીચે મુજબ છે. સો સૌપ્રથમ પહેલો પોઈન્ટ, બેઝિકલી મેં ત્યાં બી તમને કીધું કે પૃથ્વીનું ચુંબકત્વ તમને મતલબ આપણને એકચ્યુઅલીમાં યુવી કિરણો, રાઈટ, અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય ને, પાર જાંબલી કિરણો હોય જે સૂર્યમાંથી નીકળે છે, એનાથી આપણને એ વસ્તુ બચાવે છે. શું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે આગળ જોઈશું. બેઝિકલી ટૂંકમાં પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તો કોઈ પૂછે સર એની દિશા ક્યાંથી ક્યાં છે, તો એ જ પહેલો પોઈન્ટ છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે બેઝિકલી, જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક એટલે નોર્મલ આપણે જે લઈએ છીએ ને જીઓગ્રાફિક, ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફનું હોય છે. ઓકે સર, નોર્મલી આપણે એવું શીખ્યા છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી નીકળીને દક્ષિણ તરફ હોય અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય. મારા ખ્યાલથી તમને આ વસ્તુ ખબર હશે, પણ હું તમને કહીશ કે આ વસ્તુની અગેન આ જે પહેલો પોઈન્ટ છે એને તમને ડિટેલમાં ક્યારે ખબર પડશે? જ્યારે આપણે પૃથ્વીનું ચુંબકત્વ ભણીશું ત્યારે તમને ખ્યાલ પડશે, રાઈટ? કારણ કે એ બહુ ઇમેજિનેશન પર છે, મતલબ એમાં તમને મારા આખી ફિગરથી તમને સમજાશે, એટલે એ વખતે ખ્યાલ આવી જશે. અત્યાર પૂરતું તમે એ વસ્તુ મતલબ એવું હોય તો ગોખી રાખો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં મતલબ કઈ દિશામાં હોય છે બેઝિકલી, તો એ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. ભાઈ આ ફર્સ્ટ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ, તમે જે મેગ્નેટિક કંપાસ, રાઈટ, એટલે ચુંબકીય કંપાસ વાપરો ને, કે જેની મદદથી તમે દિશા નક્કી કરો છો, તમે જોયું હશે, એટલે એની અંદર ચુંબકીય સોય હોય કે જે તમને દિશા બતાવે. કોઈ પૂછે કે આ કઈ દિશા બતાવે, તો સિમ્પલ એ બી તમને કદાચ ખ્યાલ હોય, એ નોર્થ સાઉથ ડાયરેક્શનમાં, મતલબ નોર્થ સાઉથ ડાયરેક્શનમાં, ઉત્તર દક્ષિણ દિશામાં એ પોતાને ગોઠવાઈ જાય. હવે આ સોય વસ્તુ અલગ વસ્તુ છે. સામાન્યતઃ સોય કેવી હોય કે મતલબ માન લો એક પતલી સી દોરી, મતલબ બહુ પાતળી દોરી લઈએ આપણે અને એને એ પતલી દોરી આપણે આ સોય પર ભરી દઈએ, તો એ સોય તમારી ગમે તે દિશામાં ફરી શકે એમ હોય. પરંતુ આ જે મેગ્નેટિક કંપાસ વાળી હોય, ચુંબકીય કંપાસ જે આપણે કહીએ છીએ, એની અંદર જે સોય હોય ને એ આ સમતલની બહાર ના જઈ શકે. આશા રાખું છું કે તમને ખ્યાલ આવે છે. ફરી એકવાર હું સમજાવું શું બોલ્યો. સમક્ષિતિજ સમતલમાં જ એ સોય તમારી ફરી શકે, મતલબ આમ ફરી શકે. એ કે આમ ઉપર નીચે ના ફરી શકે. જ્યારે કે તમે ઓરિજિનલી જે સોય મૂકી આપણે, રાઈટ, એટલે કે મતલબ કોઈ બી જગ્યાએથી તમે લટકાઈ દો એને, તો એ ગમે તે બાજુ મતલબ ફરી શકે એમ છે. જ્યારે સમક્ષિતિજમાં ડોલન કરતી, મતલબ સમક્ષિતિજમાં જ ફરી શકે એવી સોય હોય કોઈ, તો એ ખાલી સમક્ષિતિજ સમતલમાં જ ફરી શકે. એ જ રિલેટેડ પોઈન્ટ છે આની અંદર કે ભાઈ જ્યારે ગજિયા ચુંબકને તેના મધ્ય બિંદુથી પકડીને એવી રીતે લટકાવવામાં આવે કે જેથી કરીને તેઓ મુક્ત રીતે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. યાદ રાખજો, સમક્ષિતિજ સમતલમાં જ ભ્રમણ કરી શકે છે. એટલે આપણે એની ગતિને સીમિત કરી દઈએ છીએ, એને ચાન્સ નહીં આપતા બધી દિશામાં ફરવા માટે. આપણે એને ખાલી એક જ સમતલ આપીએ છીએ, ભાઈ આ સમતલ છે, ફરવું, મતલબ આ સમતલમાં તું ફર. હા, લટકાઈએ છીએ ખરા આપણે એને. એનીવેઝ, તો તે ભ્રમણ કરી શકે. તો તે ત્યાં સુધી ભ્રમણ કરશે કે જ્યાં સુધી તે પોતે, રાઈટ, ઉત્તર દક્ષિણ દિશામાં ના ગોઠવાય. ઉત્તર દક્ષિણ દિશામાં ના ગોઠવાય ત્યાં સુધી તેઓ ભ્રમણ કરશે. ઓકે, મતલબ અહીં આગળ મેગ્નેટિક બતાવે છે ગજ્જુ ચુંબક. માન લો કે આ જે ધ્રુવ જે ઉત્તર તરફ, જે મતલબ ચુંબકનો જે ધ્રુવ ઉત્તર દિશા તરફ હોય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય. એ તો સિમ્પલ વસ્તુ છે, કોમન સેન્સ વસ્તુ છે. ગજિયા ચુંબકનો જે છેડો ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને જે છેડો દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. સિમ્પલ કોન્સેપ્ટ ભાઈ, એમાં કશું છે નહીં. શું યાદ રાખવા લાયક છે? ખાલી કે આપણે એને કઈ રીતે ગતિ કરવા દઈએ છે, રાઈટ? આપણે એને મતલબ એક સમતલમાં ફિટ કરી દઈએ તો બરાબર, મતલબ એક સમતલમાં સીમિત કરી દઈએ તો એ સમતલમાં જ ફરે. બાકી એને ગમે તે રીતે તમે લટકાઈ દો અને કહો કે ભાઈ મતલબ ગમે તે રીતે વરી શકે છે, મતલબ ફરી શકે છે, તો એ પ્રમાણે ડોલનો કરે, રાઈટ? સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ ઓલ્સો. આ વસ્તુ પર તમારે ધ્યાન આપવા લાયક છે. કયો પોઈન્ટ સમજવા લાયક છે? ખાલી આ સમક્ષિતિજ સમતલમાં જ ભ્રમણ કરી શકે છે એવું કંઈક હોય, રાઈટ? તો તમને આ રીતનો સીન મળે. ભાઈ થર્ડ પોઈન્ટ, જે સામાન્યતઃ બધાને ખબર હોય કે ભાઈ સમાન ધ્રુવો વચ્ચે, રાઈટ, સમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે, નોર્થ નોર્થ, સાઉથ સાઉથ, સમાન કાં તો સજાતીય કહી શકાય એવા ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, અને વિજાતીય વચ્ચે આકર્ષણ થાય. એ જ વસ્તુ લખ્યું છે. સમાન ચુંબકીય ધ્રુવો
એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. એ પણ વસ્તુ એકદમ ક્લિયર છે. પોઈન્ટ નંબર 4 બહુ સારો પોઈન્ટ છે, બેઝિકલી એ સમજવા લાયક છે. હવે મેં અહીં આગળ ડિટેલમાં લખેલું છે, એને મેં કમ્પેર કર્યું છે વિદ્યુત ડાયપોલ સાથે. વિદ્યુત ડાયપોલ એટલે પ્લસ ક્યુ માઇનસ ક્યુ થી બનતું એક તંત્ર છે. હવે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને તમે છૂટું કરી શકો છો, મતલબ વિદ્યુત ભારને તમે છૂટા કરી શકો છો, એટલે એકાકીપણું કહેવાય એને, રાઈટ? એટલે તમે ધ્યાનથી વાંચો તો તમને ખબર પડશે. એને વિદ્યુત ડાયપોલ ધન અને ઋણ વિદ્યુત ભારોથી વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારોને અલગ કરી શકાય છે અને તેઓ સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવી શકે છે. આપણને ખ્યાલ છે વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવી શકે તેમ છે, જેમને વિદ્યુતીય એકાકી ધ્રુવ કહે છે, ઇંગ્લિશમાં મોનોપોલ. વાસ્તવિકમાં ડાયપોલ હોય એટલે કે બે વિદ્યુત ભાર હોય, છૂટો કરી દે એક વિદ્યુત ભારને તો સિંગલ થઈ જાય, સિંગલને મોનો કહેવાય, એટલે મોનોપોલ્સ. વિદ્યુતીય મોનોપોલ, વિદ્યુતીય એકાકી ધ્રુવો શક્ય છે, રાઈટ? એ એક્ઝિસ્ટ થાય. પરંતુ હવે આ જ વસ્તુ આપણે કમ્પેર કરીશું ચુંબકના કેસમાં. ચુંબકના પણ બે ધ્રુવો હોવાથી તેને ચુંબકીય ડાયપોલ કહેવાય છે ઓબ્વિયસલી. પરંતુ આ ચુંબકીય ધ્રુવો હંમેશા જોડમાં જ રહે. તમે એનું છૂટું કરવાનો ટ્રાય કરો, ચુંબકના બે ભાગ કરીને આપણે વિચારીએ કે મતલબ માન લો કે આ નોર્થ અને સાઉથ ધ્રુવો છે, તો માન લો આપણે એને કાપી નાખીએ, રાઈટ? કારણ કે કોશિશ કરીએ છીએ આપણે કે નોર્થ અને સાઉથને આપણે અલગ અલગ કરી દઈએ, ઉત્તર દક્ષિણ ધ્રુવોને આપણે અલગ અલગ કરવા છે. આપણે એવું ટ્રાય કરવો જોઈએ. આપણે એવું જોવું છે કે શું ચુંબકના કિસ્સામાં એકાકીપણું વેલિડ છે કે નહીં, મતલબ શક્ય છે કે નહીં. તો જ્યારે ચુંબકના બે ભાગ કરીને તેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને જુદા કરવા જઈએ, મતલબ કરી શકાતા નથી, પણ જો આપણે એવું કંઈક કરવા જઈએ, મતલબ જો ગજે ચુંબકના બે કે વધારે ટુકડા કરવામાં આવે, જે પિક્ચરમાં બતાવેલું છે તમને, તો દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, જેમનું ચુંબકીય ક્ષેત્ર ઓબ્વિયસલી માન લો કે આ ઓરિજિનલ ચુંબક છે, એના ટુકડા કરીએ તો મતલબ 3 આવા ટુકડા કરીએ આપણે, રાઈટ? તો તમે જે ટુકડાઓ મેળવે ને તો એ પોતે ચુંબક તરીકે વર્તશે. હા, એ વસ્તુ ઓબ્વિયસ છે કે આનું ચુંબકીય ક્ષેત્ર એ મૂળ કરતા ઓછું હશે. ઇન્ડિવિડ્યુઅલી જોવા જાવ તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, ડેફિનેટલી ઓછું જ હોય. અને સરખામણીમાં એક ચુંબકનું વાત કરું છું, આ ટુકડાઓની. સો એ વસ્તુ બી મેન્શન કર્યું છે, જેનું ચુંબકીય ક્ષેત્ર મૂળ ચુંબક કરતા થોડું નબળું હોય, પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તો હોય જ. હવે ઓકે સર, મેં એને છૂટો કરવા જાઉં, ભાઈ તમે એને ભલે છૂટો કરવા જાઓ, પણ આગળ S આપોઆપ પ્રેરિત થઈ જાય, રાઈટ? ઇન ધ સેમ મેનર અહીંયા બી એવું જ પ્રેરિત થઈ જાય. આ S હોય તો N આપોઆપ પ્રેરિત થઈ જાય, રાઈટ? એટલે એવું જ કહેવા માંગે છે કે આપણે આપણે એવું કરવા, મતલબ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવોનું એકાકીપણું વેલિડ નથી. કયા કિસ્સામાં? ચુંબકોના કિસ્સામાં. એટલે જ બ્લુ કલરથી લાઈન લખેલી છે. તમારે ઇન કેસ એવો પોઈન્ટ લખવો હોય તમે એ રીતે લખી શકો છો. કેવો? કે એકાકી ચુંબકીય ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી, રાઈટ? આકૃતિમાં પરિસ્થિતિઓ દર્શાવેલી છે. હવે કોઈ પૂછે કે સર ચુંબક બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય? તો ભાઈ તમારી પાસે મેં તમને કીધું કે Fe3O4 એક ચુંબકીય પથ્થર નામથી ફેમસ છે. તો એ રીતે તમારી પાસે મતલબ લોખંડ અને તેના મિશ્ર ધાતુઓમાંથી બી ચુંબકો તમે તૈયાર કરી શકો છો. આઈ થિંક સો આ વસ્તુ તમારે 9th-10th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે, રાઈટ? આ બેઝિક ખ્યાલ છે ચુંબકત્વ વિશે, મેગ્નેટિઝમ વિશે. ફટાફટ રિપીટ કરી દઉં છું, તમને આ વસ્તુ મોઢે હોવી જોઈએ, રાઈટ? કારણ કે ચેપ્ટરનું ટાઇટલ છે. નો ડાઉટ એ વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં છે, પણ ખ્યાલ હોવો આવશ્યક છે, રાઈટ? સો ફર્સ્ટ પોઈન્ટ હતો શું કે ભાઈ ક્યાંથી ક્યાં હોય, કઈ દિશામાં? દક્ષિણથી ઉત્તર તરફની હોય છે ભાઈ. સેકન્ડલી કે ભાઈ એને સમતલમાં, મતલબ સમતલમાં આપણે ભ્રમણ કરવા દઈએ તો એ પોતે કઈ રીતે ગોઠવાય, જેથી કરીને એ પોતે ઉત્તર દક્ષિણમાં ગોઠવાય ત્યાં સુધી એવો ભ્રમણ કરતો રહે. થર્ડ પોઈન્ટ, સમાન વચ્ચે મતલબ અપાકર્ષણ, અસમાન વચ્ચે આકર્ષણ થાય. ત્યારબાદ એકાકીપણું, ચુંબકીયમાં મતલબ એકાકી ચુંબકીય ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી. અને શેમાંથી મેળવી શકાય? આપણાથી લોખંડ અને તેના મિશ્ર ધાતુઓમાંથી આપણે ચુંબકો બનાવી શકીએ છીએ. ફટાફટ કોપી કરી લો આ 5 પોઈન્ટ જલ્દી.